નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સુંદેસાના. તમે જોઈ રહ્યા છો અને આ એક મિત્રો ડીસામાં થોડા દિવસ અગાઉ બે ગૌપ્રેમીઓ પર અસામાજિક તત્વોના 25 થી 30 લોકોના ટોળાએ ગાડીઓ અને હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. અને બીજું કે હિન્દુ વિવાહ સંગઠનના જવાબદાર હોદ્દેદારોને પણ ધમકીઓ આપવામાં આવી છે. તો હિન્દુ વિવાહ સંગઠનના હોદ્દેદારો દ્વારા ડીસા બગીચા ખાતે ભેગા થઈને ડીસા ડીવાયએસપી કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં શું કહેવામાં આવ્યું છે તો ચાલો જોઈએ આ આગળના અહેવાલમાં. તો ડીસા શહેરમાં ગૌરક્ષક ગણેશભાઈ ગોસ્વામી અને પ્રકાશસિંહ ઠાકોર પર કાયરતાપૂર્વક જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. એટલું જ નહીં, હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ મનોજભાઈ ઠાકોર અને રાહુલભાઈને ઓડિયો ક્લિપ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ ગંભીર મામલે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા ડીવાયએસપી કચેરી જોઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આરોપીને સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. સંગઠને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ડીસા બંધનું એલાન આપવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ધાર્મિક અને ગુનાહિત માનસિકતા ધરાવતા આવા તત્વો સામે ત્વરિત પોલીસ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે. જય શ્રી રામ. આજે કસાઈઓ દ્વારા જે ગૌરક્ષકો પર હુમલો કરવાની અને જાનથી મારવાની જે રેકોર્ડિંગ દ્વારા જે ધમકી આપવામાં આવી છે તે હેતુથી સમસ્ત હિન્દુ સમાજના વિશ્વ હિન્દુ પરિષદ સંઘના કાર્યકર્તાઓ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજમાંથી સૌ અમે અહીં ડીવાયએસપી કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને એ કસાઈઓને અમે કહેવા માગીએ છીએ કે સનાતનીઓ એટલા પણ કાયર નથી કે આવી એક ધમકીથી તમારાથી અમે ડરી જઈશું. અમે અમારી કાયદાની મર્યાદામાં છીએ અને મને કાયદાની મર્યાદામાં રહીને જ અમે જે આવેદનપત્ર આપ્યું છે. પણ એવો કોઈ કાયર હિન્દુ સમાજ નથી કે કસાઈઓ એમને મારવા સુધીની ધમકી આપે છે. સમસ્ત હિન્દુ સમાજ એક છે. જરૂર પડશે ત્યારે અમે શાસ્ત્ર પણ લઈશું ને શસ્ત્રો પણ છે અમારી જોડે કે આ ગૌ માતાની રક્ષા માટે અમારા જીવ અમારા જે ધડ આપી દેવા માટે પણ અમે તૈયાર છો. અને કસાઈઓને હું આ બાબતે ચીમકી આપું છું કે હવે કોઈ જે રેકોર્ડિંગ બાબતની જો ધમકીઓ તમે આપતા હોય તો એ ધમકીઓ અમે એ તંત્ર સુધી રજૂઆત કરી છે અને અમને તંત્ર પર પૂરો ભરોસો છે કે એમાં શિક્ષાત્મક પગલાં લેશે જ. પણ જો તંત્ર તરફથી પગલાં લેવામાં આવે છે પણ એવી કોઈ લબરમુછિયાએ એવી કોઈ હરકત કરવાની કોશિશ કરી તો પછી હિન્દુ સમાજ કે ચૂપ બેસી રહેવાનો નથી. એ સૌએ એનું ધ્યાન રાખવું. જય ગૌ માતા, જય શ્રી રામ. જય શ્રી રામ.